ગાઈઝ હાલો હવે અમે મેગી બેગી લઈ લીધી છે નાવા જવાનું છે નાવા. આ બધા આપણા ગાઈઝ બધે હેલો કહી જાઓ હેલો. હા તો હાલો ગાઈઝ હવે આપણે જઈએ અને ડાયરેક્ટ તમને ન્યાજ મળીએ. તો ચલો લટકે હાલો ને નંદલાલ ओ धीरे तारा लटकाना नहीं मूल हारे तारा તો ગાઈઝ અમે આવી જશે હિરવાળી માતાજીના શું કહેવાય સાનિધ્યમાં અને અમે નાવા જાય છીએ અત્યારે આપણે બધા આપણા ગામના લોકો. હેલો. ચલો અરે બાપ રે. અને જો અહીંથી અહીંયા જવાનું છે આગળ અહીંયા જવાનું છે અને અહીંયા મંદિર છે આપણે માતાજીના નીચે એક અહીંયા જો મંદિર છે. તો હાલો આપણે અહીંથી જઈએ આપણે બધા જો જવા મીણા છે અને હજી બીજા લોકો પાછળ આવે છે તો એ આવે ત્યાં લગન આપણે ત્યાં પોગી જઈએ અને પછી આપણે ડાયરેક્ટ નાવાનું ચાલુ કરી દઈએ. મારો વ્લોગ બનાવે છે મારો બેયનો કોલેબોરેશનમાં વ્લોગ આવશે. આ વ્લોગ આવશે આપણી બેયની આઈડીમાં કોલેબોરેશનમાં. તો તમે જો નવા હોય તો અમારી બેનની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને એક બે સારી કોમેન્ટ કરી દેજો અને તમને વ્લોગ અને વ્લોગ તમને કેવો લાગે એ પછી કોમેન્ટ સેક્શનમાં એ જણાવી દેજો. તો હવે ચલો ગાઈસ જો આપણે પોગી જશે ભાઈ મેગી અને નાઈન આપણે મેગી બનાવવાની છે તો પેલા ઘડીક નાઈને જ છીએ તાઢા થઈ જાય અને જો આપણે આઈને આવવાનું છે અને અહીં જો બીજા લોકો નાઈ પણ છે. આપણે કીધું જ છે. તો હાલો આપણે શું કહેવાય નાવા મળીએ. એને ખાવા જાવ જો આવશે ગાઈઝ આમ જો આમ નાખવાના હતા આમ કરી જો અહીં જો આ જો કેટલો લાંબો થાય છે એ લઈને ખાવા દે ને પણ અહીંયા જો ત્રણ હારે છે. તમે આવી ગયા છીએ નાવા માટે. જયપાલભાઈ જો આપણે નાવા મીણા છે. જયપાલભાઈ કેવી મજા આવે ગાઈઝ આમ જો આપણે બધા ગામના ધમાધે બોલાવાયા થોડો ઓલી બાજુ જાઓ અહીંયા શું કહેવાય પડાય એમ છે. જો હું બેસી ગયો છું. હે મિસ્ટર કુલદીપ માર ઠેકડો હાલ. હા હાલ લાકડા મના લાકડો હાલો જયપાલભાઈ જાઓ તમે હાલો. ગાય જો આ કાચબો છે ને પાછો બારો આવ્યો છે. નિરાતે ખાય છે જો ખાય કેમ નિરાતે એક હાલે કુલદીપ ફરી વાર એકવાર ગાઈસ તમે પણ આવો નાવા ફૂલ મજા આવે એમ છે. કડેડામાં આવો નાવો. કડેડો નથી આમ તો મસ્ત મજાનું છે. મારા ગામડાનો સ્વિમિંગ પૂલ કહેવાય. સ્વિમિંગ પૂલ કહેવાય. તો ગાઈસ હવે અમે એન્જોય કરીએ ઘડી અને થોડી ઘણી ક્લિપ લઈએ અને તમને બતાવીએ કેમ બાકાજી બોલાવીએ તો બન્યા રહેજો. હાલો મિત્રો અમે હવે જઈએ છીએ બીજી જગ્યાએ નાવા. પૂથીન જો. હેલો ગાઈસ તો જો તમે વિડીયો લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો અને નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હાલો ડાયરેક્ટ નાવા. હાલો અમે જઈએ છીએ હળવા પૈકી ને બીજા બધા એના નાય છે કારણ કે ત્યાં એમાં એવું થયું ત્યાં પાણી થોડું ગંદુ થઈ ગયું હતું તો તમને ખબર છે ને વી આર પ્રોફેશનલ સ્વિમર યુ નો. તો બસ આપણે ગુજરાતીમાં રહ્યો હવે. હાલો મેંગી લઈ લીધી છે બધી વસ્તુ એના લઈને હવે જઈએ છીએ.
ચાલુ છે હાલો નાવા ગાઈસ આપણે ઊંધી બેક ફ્લિપ મારવાની છે એ લગભગ બ્લેક જ હશે તમે કે બેક તો કેવી થાય તમે કોમેન્ટ કરી દેશો મિત્રો નહીં ભૂકા કાઢી નાખ્યા છે હવે જઈએ Guys. બનાવવા હજી હાફ સેડો છે એટલે બહુ તેરા અમે માગા સુધી ગયા હતા તમારા વિડીયોમાં રેકોર્ડ એટલું બધું નથી કર્યું પણ અમે મોજ ખૂબ માણી છે તો હવે આપણે ક્યાં જવાનું છે મેંગી બનાવવા તો જવાનું છે મેંગી કે મેગી તમે કોમેન્ટ કરી દેજો શું કહેવાય ભજીયા નહીં તો અત્યારે મેગીનો પ્રોગ્રામ છે તો મેગી બનાવશું તડકાની મેગી ભૂખ લાગીશ બહુ જ તો હાલો હવે જાય મેગી બનાવવા માટે ડાયરેક્ટ તમે ત્યાં મળીએ મજા આવી ગઈ પણ હાલો ને ગાઈઝ આપણે મંદિરે આવી ગયા છીએ જયપાલભાઈને તો થઈ ગયા છે હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ પાછા મંદિરે જયપાલભાઈ જો અહીંયા છે અને અહીં મહાકાળી માતાનું મંદિર છે આપણે હાલો તમને દર્શન કરવા જઈએ ગાઈઝ જુઓ આ મહાકાળી માતાજી છે દર્શન કરી શકો છો તમે કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો અને અહીંયા જો આ મંદિર છે ત્યાં ખોડિયાર માતાજી છે તો ચાલો આપણે ત્યાં પણ જઈએ અને તમને ત્યાં જઈને દર્શન કરાવવું ગાઈઝ જો અને અહીંયા એક ખાસિયત એ છે કે અહીંયા માતાજીની એટલી કૃપા છે કે આ પાણી છે ને એ પાણી ક્યારેય સુકાય નહીં અને આમાં જતું રહે અને આવો અહીંયા રસ્તો છે અને અત્યારે લોકો અહીંથી ચડે છે અમે પહેલાં અહીંથી ચડતા અને હું હજી અહીંથી જ ચડીશ અહીંયા જો ખોડિયાર માતાજી છે જય ખોડિયાર માતાજી સારી એવી કોમેન્ટ કરી દેજો તમે અને જુઓ અહીંયા છે ને કુઈ છે મતલબ નાની એમથી અત્યારે તો એમાં પાન છે અને આ રાયણ છે અને આ ઉમરો આમાંથી નીચે ઉતરીએ અને અહીંયા પાણી પીવા આવીએ તમે આનું પાણી પી જાઓ ને તમને એમ થાય કે આ જ પાણી દર વખતે પીવું છે એટલું મીઠું પાણી છે આનું તો જયપાલભાઈ પણ આવી જશે હલો મિત્રો પાણી પીવા અહીંયા કુઈ છે અહીંયા કોઈ દિવસ પાણી ખૂટે જ નહીં ગમે એટલું તડકો પડે દુકાળ પડે અહીં પાણી ન ખૂટે તો આપણે સાફ કરી નાખીએ પછી છે ને સાફ કરી નાખીએ અને પછી આપણે સારું પાણી પીવી હાલો મિત્રો થોડીક કુઈની સાફ સફાઈ કરી નાખીએ પછી એક નંબર પાણી થઈ જાય પછી પીવું અહીંયા જો આ માતાજીનું મંદિર છે અને અહીંયા કુઈ છે અહીંયા પાણી કોઈ દિવસ ખૂટે જ નહીં અહીંયા થોડીક સાફ સફાઈ કરી નાખીએ છીએ તો મિત્રો આ અંદરથી છે ને આ પથ્થરમાંથી પાણી આવે છે જો કેટલું આવે છે કોઈ અમે વીસળી નાખી છે ને હમણાં આખી ભરાઈ જાય થોડુંક ઓલી બાજુથી આવે છે થોડુંક અહીંથી આવે છે અંદરથી તો ગાઈઝ આપણે છે ને અહીંયા માતાજીની એટલી કૃપા છે કે ગમે એટલો દુકાળ પડે કે તડકો પડે અહીંયા શું કહેવાય પાણી ન ખૂટે અને જો તમે આ પાણી ચાખી જાઓ ને તો તમને એટલું મીઠું લાગે ને તો તમને એમ થાય કે આ પાણી જ દર વખતે પીવું છે એમ તો માતાજીની પ્રસાદી છે તો તમે પણ ક્યારેક આવજો આ સ્થળે જય માતાજી ગાઈઝ તમે પણ આવી જાઓ પ્રસાદી લેવા માતાજીના સાનિધ્યની બીસલી રે ટૂંકું પડે કાંઈ ઘટે નહીં પાણી એવું મીઠું પાણી છે મીઠું પાણી આવે અને તાજે તાજું હું જ્યારે ગામડે આવું ત્યારે આ સ્થળે લગભગ 4-5 વાર આવી જાઉં અને વ્લોગિંગ આપણે નવું શરૂ કર્યું છે એટલે આ સ્થળે અમે થોડાક દી પછી આવ્યા છીએ કારણ કે બધા કન્ટેન્ટ લઈ છે તો આપણે પાછી મુલાકાત અહીંયા કરતા રહીશું અને હવે જયપાલભાઈને આપણે પાણી પાઈ દઈએ પાછા અને હવે પછી મેગી બનાવવાની છે હમણાં તો મેગી આપણે લોકો બનાવે છે તો અમે તમને અહીંયા આવ્યા દર્શન કરવા માટે અને આ કોઈ સાફ નથી તો આને સાફ પણ કરી નાખી અમે અને એક સેવાનું કામ કરી નાખ્યું અને ખાસ કરીને તો અમે જ પ્રસાદી લેવા માટે આવ્યા પાણીની બહુ મજા આવે એવું પાણી છે તો ચલો હવે આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ ગાઈઝ આપણે મેગીનું બધું શું કે સામાન બધું કાપી કૂપી નાખ્યું છે ટમેટા મળને છે જયપાલભાઈ બે ટમેટા ખાઈ ગયા છે આને બબ્બે કરવાનું અને ઓલા પણ જા ત્યાં બધાને બતાવે
એના ગાળો ન બોલતો બોલે લો ગાય મેંગી બનાવવાની તૈયારી ચાલે છે ઈ તો ના વગાણી લે ફૂલ સોડામાં થોડું હોય આ છે બોગા ભાઈ આ છે મરસા બોગા ભાઈ ને રાજી છે અને આ છે પૃથ્વીરાજ ભાઈ આ છે મસાલો મેંગીનો શોલા ભાઈ કાગળી આવવા આ છે દહીં પણ બેન કે દે સ્ટોરે આ મોર આને મોય આવડે લાયા ભીની જો તમારી ડોહી આ એની કોઈ આવે વેસવા બોય લઈ હોય આને કિરણ ભાલો એ એકવાર દાંત કાઢો તો લે એમ દાંત નો આવે પાણી કોઈ વિડિયો ઉતારી બોલો તો ઉતારે છે દેવા એની મેટર ન મળે તો ગાઈઝ મેગી બની ગઈ છે ને આ બધા જો બેહી ગયા છે મેગી ખાવા તમે ભાઈ આવો અહીંયા થોડાક જણા છે તો હાલો ગાઈઝ હવે થોડીક મેગી ખાઈ લઈ કેવી બની છે જોઈ અને આપણી પાસે એક્સ્ટ્રા મસાલો પણ છે થોડુંક અંદર ભભરાઈ દઈએ નહીં છાશ નથી ખાવી કાચું પનીર નથી જોતું મારો ભાઈ કેવી મેગી કેવી બની મેગી બની એક નંબર એકડો એકડો એક જ નથી આ ખાખરાનું પાણી કહેવાય તો આની આપણે કંઈક બનાવી કંઈક આડાવડું જો આને આવી રીતે કરવાનું અને હવે જોવું અને હવે આને આવી રીતે કરીને એક નંબર તો ગાઈઝ અમે ન્યાય વહી આવ્યા છીએ હવે અને મેંગી ખાઈ લીધી છે મેંગી પણ ખાઈ લીધી મેંગી બની હતી એક નંબર તો હવે ડાયરેક્ટ ઘરે જઈએ આ તો આજનો એક ન્યૂ વ્લોગ હવે મળીશું એક બીજા ન્યૂ વ્લોગમાં તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો ચલો બાય બાય